નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં યુએસ જીડીપીમાં 0.3% ઘટાડો થયો। આના વિશે વિગતથી જાણીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિને કારણે શરૂ થયેલા ટેરિફ યુદ્ધ વચ્ચે યુએસ અર્થતંત્ર વિશે ખરાબ સમાચાર છે। વાણિજ્ય વિભાગના અહેવાલ મુજબ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકાના જીડીપીમાં 0.3% ઘટાડો થયો છે। યુએસ માટે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળા પછી આ નકારાત્મક વૃદ્ધિનો પ્રથમ ત્રિમાસિક ગાળો હતો। સરકારી આંકડા દર્શાવે છે કે 2024ના ચોથા ક્વાર્ટરમાં વાસ્તવિક જીડીપી તેના વર્તમાન સ્તરથી 2.4% ઘટી ગયો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં કોરોના વાયરસ અંગે ચીનનું મોટું નિવેદન। આના વિશે વિગતથી વાત કરીએ તો ચીને બુધવારે એક નવું સરકારી શ્વેતપત્ર બહાર પાડ્યું હતું, જેમાં કોરોના વાયરસની ઉત્પત્તિ અમેરિકાથી થઈ હોવાની વાત કરી છે। ગયા મહિને યુએસ સરકારે એક નવી વેબસાઇટ શરૂ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસ સંભવતઃ વુહાનની એક પ્રયોગશાળામાંથી ઉદ્ભવ્યો છે। આ પછી ચીને આ શ્વેતપત્ર બહાર પાડ્યું છે। આ પહેલા પણ અમેરિકાએ અનેક વખત આ દાવો કર્યો હતો। હવે ચીને અમેરિકા પર આરોપ લગાવ્યો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે આ મામલે ગુજરાતનો ડંકો। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઘણી બાબતમાં આગળ રહેનારા ગુજરાતે વધુ એક સફળતા મેળવી છે। એરંડાના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે આવી ગયું છે। દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 81%થી વધુ નો થઈ ગયો છે। ભારતમાં વૈશ્વિક માંગના 90% જેટલા એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મહેસાણાનું કડી સમગ્ર વિશ્વમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઝોમેટોએ આ સર્વિસ બંધ કરી। આના વિશે વિગતથી વાત કરીએ તો આખા દેશમાં ફૂડ મંગાવવા માટે લોકો હોંશે હોંશે ઝોમેટો એપ્લિકેશનનો સહારો લેતા હોય છે, ત્યારે હવે ઝોમેટોએ તેની ક્વિક સર્વિસ બંધ કરી ગ્રાહકોને ઝટકો આપ્યો છે। ક્વિક સર્વિસ હેઠળ ગ્રાહકોને 15 મિનિટમાં ફૂડ ડિલિવરી કરવામાં આવતું હોવાનો દાવો હતો, પણ હવે કંપની આ સેવા બંધ કરી નાખી છે। આથી હવે ફૂડ ડિલિવરી માટે તમારે વધુ રાહ જોવાનો વારો આવી શકે છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં કુપોષિત ગુજરાત 37% બાળકો અવિકસિત। આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા એક તરફ પોષણ પખવાડિયા દ્વારા બાળકો, સગર્ભા માતાઓ, કિશોરીઓના પોષણને સુનિશ્ચિત કરવા માટે વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કુપોષણના મામલે સ્થિતિ અત્યંત બદતર છે। ગુજરાતના બાળકોમાં અવિકસિત હોવાનું પ્રમાણ 19.53% જેટલું હોવાનું સામે આવ્યું છે, તો બીજી તરફ 19.84% બાળકો વજન ઓછું ધરાવે છે। એના પછીના મહત્વના સમાચારમાં વેટિંગ લિસ્ટ ટિકિટના નિયમો બદલાયા। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રેલવેએ 1 મેથી વેટિંગ લિસ્ટ ટિકિટના નિયમોમાં ફેરફાર કર્યા છે। તમે ઓનલાઈન કે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી હશે અને તમે વેટિંગ લિસ્ટમાં હશો તો હવેથી સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરી શકશો નહીં। જો તમે ભૂલથી પણ મુસાફરી કરશો તો દંડ ભોગવવો પડશે, જેમાં એસી કોચમાં મુસાફરી કરનારને ₹440 અને સ્લીપર કોચમાં મુસાફરી કરનારને ₹250નો દંડ થશે। વેટિંગ લિસ્ટ ટિકિટ હશે તો તમે માત્ર જનરલ કોચમાં મુસાફરી કરી શકશો। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ કરવા માંગતા વિદ્યાર્થીઓને જીટીયુ તરફથી ઝટકો મળ્યો છે, જેમાં જીટીયુ દ્વારા ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 3 વર્ષમાં એક પણ વિદ્યાર્થી ન આવતા ગુજરાતીમાં અભ્યાસ નહીં કરાવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે। વિદ્યાર્થીઓએ સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક અને કોમ્પ્યુટરના ગુજરાતી પુસ્તકોમાં રસ ન દાખવતા આ કદમ ઉઠાવ્યો છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં 3 વર્ષની એફડી પર 7.20% વ્યાજ આપે છે આ બેંક। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો કેનેરા બેંક સામાન્ય લોકોને 3 વર્ષની ફિક્સ ડિપોઝિટ પર 7.20% વ્યાજ આપી રહે છે। જો કોઈ રોકાણકાર 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને પાકતી મુદત પર 1.24 લાખ રૂપિયા મળશે। તે જ સમયે બેંક વરિષ્ઠ નાગરિકોને 7.70%ના દરે વ્યાજ આપી રહે છે। આવી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિકો દ્વારા 1 લાખ રૂપિયાનું રોકાણ 3 વર્ષ પછી વધીને 1.26 લાખ રૂપિયા થઈ જશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં દેશભરના ખેડૂતો માટે ખુશખબર। આના વિશે વિગતથી જાણીએ તો દેશભરના ખેડૂતો માટે ખુશખબર છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની સંભવિત તારીખ સામે આવી છે। પહેલા 19મો હપ્તો 24મી ફેબ્રુઆરી 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો, જેમાં 2.4 કરોડ મહિલાઓ સહિત કુલ 9.8 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો। 3 મહિના પૂરા થયા હોવાથી 20મો હપ્તો આ મે મહિનામાં આવી શકે છે।
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ડિસેમ્બર સુધીમાં ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતનું અર્થતંત્ર ડિસેમ્બર 2025 સુધીમાં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMFના વિશ્વ આર્થિક ડેટા અનુસાર ભારત હાલમાં $4.3 ટ્રિલિયન જીડીપી સાથે વિશ્વમાં 5મા ક્રમે છે તો જાપાનનો જીડીપી હાલમાં $4.4 ટ્રિલિયન છે. IMF મુજબ વર્તમાન વિકાસ દર પ્રમાણે ભારત 2028 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પાકિસ્તાન વિશે વેંગાની ચોંકાવનારી આગાહી આના વિશે વિગતથી વાત કરીએ તો બાબા વેંગા તેમની ભૂતકાળની અને આગામી સમયની ભવિષ્યવાણીઓને લઈને વિશ્વમાં ફેમસ છે. ત્યારે હવે ભારતે પાકિસ્તાન ઉપર કરેલી એરસ્ટ્રાઇકને લઈ પાકિસ્તાન વિશે બાબા વેંગાએ કરેલી આગાહી ચર્ચામાં આવી છે. બાબા વેંગાએ ઇસ્લામિક દેશના નાશ અંગે ભવિષ્યવાણી કરી હતી જે હવે એરસ્ટ્રાઇક બાદ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ વધી ગઈ છે કે પાકિસ્તાનનો સર્વનાશ થશે. મુસ્લિમ દેશના વિનાશની વાત પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારત સરકારે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી આના વિશે વધુ વિગતથી જાણીએ તો ઓપરેશન સિંદૂર બાદ હવે ભારત સરકારે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનમાં બનેલી વેબ સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ અને અન્ય સ્ટ્રીમિંગ મીડિયા સામગ્રી OTT મીડિયા કે કોઈપણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ન મૂકવા સરકારે આદેશ આપ્યો છે. ભારત સરકારે અગાઉ અનેક પાકિસ્તાની એક્ટર અને સિંગરના એકાઉન્ટ બંધ કરી દીધા હતા. પાકિસ્તાની ડ્રામા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં માતૃભાષામાં જ વિદ્યાર્થીઓનું ખરાબ પરિણામ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાતી ભાષામાં જ નાપાસ થનારની સંખ્યા ઘણી મોટી છે. માતૃભાષામાં જ ઘણા વિદ્યાર્થીઓ નાપાસ પણ થયા છે. આ સંખ્યા 56,614 જેટલી છે. ગુજરાતી હોવાનો ગર્વ કરતા ગુજરાતીઓ માટે આ ખરેખર ચિંતાનો વિષય છે કેમ કે જે ભાષા આપણી માતૃભાષા હોય અને તેમાં ખરાબ પરિણામ આવે તો આમાં શાળા અને શિક્ષણ વિભાગ અને વાલીઓએ હજી ઘણું કામ કરવાનું જરૂરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બિલ ગેટ્સ તેમની $107 બિલિયન સંપત્તિ દાન કરશે આના વિશે વિગતથી જાણીએ તો બિલ ગેટ્સે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે તેઓ તેમની બાકી રહેલી ટેકનોલોજી સંપત્તિનો 99% ભાગ ગેટ્સ ફાઉન્ડેશનને દાન કરશે જેની કિંમત આશરે $107 બિલિયન હોવાનો અંદાજ છે. આ દાન અત્યાર સુધીના સૌથી મોટા ધર્માદા કાર્યોમાંનું એક હશે. આ મોટા દાનની જાહેરાત ગેટ્સ ફાઉન્ડેશનના વૈશ્વિક આરોગ્ય અને શિક્ષણ તરફના ચાલુ પ્રયાસોને સમર્થન આપે છે. એના પછીના અગત્યના સમાચારમાં ગીર વિસ્તારમાં કેરીના પાકને 90% નુકસાન આના વિશે વિગતથી જાણીએ તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને ગીર વિસ્તારમાં કેરીના પાકને 90% નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ મુદ્દે સરકાર સમક્ષ તાત્કાલિક વળતરની માંગણી કરી છે. પ્રવીણ રામના જણાવ્યા અનુસાર માવઠા પહેલા જ વાતાવરણના કારણે કેરીનો 70 થી 80% પાક નિષ્ફળ ગયો હતો. એના પછીના અગત્યના સમાચારમાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો આના વિશે વિગતથી વાત કરીએ તો અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે. સાવરકુંડલા, રાજુલા, ધારી અને લીલિયા પંથકના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું અને પાક ઉત્પન્ન કરીને થેલા ભરીને રાખ્યા હતા પરંતુ અચાનક પડેલા વરસાદથી ડુંગળી પલળી જવાના કારણે લાખો રૂપિયાની નુકસાની સર્જાય છે. વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આવેલો પાકનો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું દુઃખદ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય આના વિશે વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. સુઆયોજિત વિકાસ સાથે અર્નિંગ વેલ લિવિંગ વેલનો ધ્યેય સાકાર કરવા નગરો અને મહાનગરોમાં 2204.85 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે ₹597.73 કરોડ, આંતરમાળખાકીય વિકાસ કામો માટે ₹1399.73 કરોડ અને આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ માટે ₹170.08 કરોડ મંજૂર કરવામાં આવ્યો છે. સાથે જ સુડા માટે ₹11.62 કરોડના કામોની અનુમતિ આપવામાં આવી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મહેસાણામાં ફાયર સેફટી અને NOC વગર ધમધમતી 38 શાળાઓને નોટિસ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો મહેસાણા જિલ્લાની 38 શાળા એવી છે જેમની પાસે શાળાના ઓરડા છે, શિક્ષકો છે, અનુભવ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ નવા સત્રમાં બાળકોને શાળાએ બોલાવીને અભ્યાસ નહીં કરાવી શકે કારણ કે આ શાળાઓ પાસે ફાયર NOC નથી. આવી શાળાને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે અને જ્યાં સુધી ફાયર NOC ના મળે ત્યાં સુધી ઓનલાઈન અભ્યાસ પણ બંધ કરવા સૂચના આપવામાં આવી છે.
એના પછીના અગત્યના સમાચારમાં ભારતીય વાયુસેનાએ મોટી અપડેટ આપી. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય વાયુસેનાએ હાલ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે. યોગ્ય સમય ઓપરેશન અંગે માહિતી આપવામાં આવશે. વધુમાં કહ્યું કે જે ટાસ્ક મળ્યો તે પૂરો કર્યો. આ સાથે વાયુસેનાએ નાગરિકોને અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવા વિનંતી પણ કરી છે. એના પછીના મહત્વના સમાચારમાં તુર્કીએ અને અઝરબૈજાનના ટુરિસ્ટ પેકેજ ધડાધડ રદ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધોમાં સત્તાવાર રીતે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ વચ્ચે ભારતના દુશ્મન દેશ સાથે તુર્કીએ અને અઝરબૈજાન મદદમાં ઊભું હોવાની હકીકતો સામે આવતા ભારતીયો ભારે આક્રોશિત થયા છે, જેના કારણે તુર્કીએ અને અઝરબૈજાનના ટુરિસ્ટ પેકેજ ધડાધડ રદ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ઓનલાઈન ટૂર પેકેજ બુકિંગની સુવિધાઓ અને પેકેજના બુકિંગ બંધ પણ કર્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જમ્મુ અને કાશ્મીરની સરકારે લોકોને સોશિયલ મીડિયામાં જૂઠથી દૂર રહેવા જણાવ્યું. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીર સરકારે ટ્વીટ મારફતે એક જાહેર યાદી જારી કરીને પ્રદેશના નાગરિકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર ફરતા ભ્રામક દાવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. જમ્મુ અને કાશ્મીર સરકાર તાજેતરના ઘટનાક્રમ સમયે નાગરિકોએ જાળવેલા સતત ધૈર્ય અને વિશ્વાસની પ્રશંસા કરે છે. સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે અને સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત રાજ્યમાં નવી આગાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં ફરી નવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે વિવિધ વિસ્તારોમાં 2 થી 3 દિવસ વરસાદ પડી શકે છે. આવનારા 3 દિવસ પછી ફરી ગરમી વધશે. આ દરમિયાન ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી સુધી જઈ શકે છે. આમ પહેલા વરસાદ અને પછી ગરમી ગુજરાતીઓને હેરાન પણ કરી શકે છે. એના પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાન સામે તણાવ વચ્ચે સરકારનું આશ્વાસન. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કહ્યું કે લોકોને ખાદ્ય ઉપલબ્ધતા અંગે ચિંતા ન કરવા વિનંતી કરી છે. મંત્રાલયનું કહેવું છે કે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમારી પાસે ડાંગર, ઘઉં, કઠોળ, ફળો અને શાકભાજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ નાગરિકને દેશની ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા કરવાની જરૂર નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો 11મી મે 2025ના રોજ બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશની એટલે કે બાંગ્લાદેશની સૌથી જૂના રાજકીય પક્ષ અવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આતંકવાદ વિરોધી કાયદા હેઠળ અવામી લીગની તમામ પ્રવૃત્તિઓ, જેમાં સાયબર સ્પેસનો પણ સમાવેશ થાય છે, તેના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને કોઈ રાહત નહીં. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતે પાકિસ્તાન સામે અનેક દંડાત્મક પગલાં લાદ્યા છે, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે. હવે સરકારી સૂત્રોના હવાલા મુજબ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય ચાલુ રહેશે. ભારત અને પાકિસ્તાન ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા બાદ આ સ્પષ્ટતા આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત દ્વારા 23મી એપ્રિલે પાકિસ્તાન વિરુદ્ધ જાહેર કરાયેલા પગલાં અસરકારક રહેશે. એના પછીના મહત્વના સમાચારમાં રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસનું યુદ્ધ વિરામ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ યુક્રેન કોઈ પણ શરત વગર 30 દિવસનું યુદ્ધ વિરામ રોકવા માટે માની ગયા છે. યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે સોમવારથી યુદ્ધ વિરામ શરૂ થશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ચારે દેશોના નેતાઓએ યુક્રેનને સમર્થન આપવા માટે તૈયાર થયા હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ખેતી પાકના નુકસાનનો સર્વે શરૂ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતીને નુકસાન થયું છે. હવે આણંદમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિયમો અનુસાર ખેતી પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના નિયમો મુજબ નુકસાની પેટે સહાયની ચૂકવણી કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તેમજ એસઆરપીએફના સેનાપતિ અને જિલ્લાના પોલીસ અધિકારીઓ વચ્ચે તાત્કાલિક મિટિંગનું આયોજન કરાયું હતું. અહીંયા આવતા જતા પ્રવાસીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને વાહનો જે છે તેઓનું પણ ચેકિંગ કરી રહ્યા છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં વિદેશી મુદ્રા ભંડારમાં $2 અબજ થી વધુનો ઘટાડો થયો. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં ઘટાડો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના નવા ડેટા અનુસાર ભારતના ફોરેન રિઝર્વમાં બીજી મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં $2.06 બિલિયન ઘટાડા સાથે સતત 8 અઠવાડિયાથી વધતા રેકોર્ડને તોડી નાખ્યો છે. આ ઘટાડા સાથે ભારતનો કુલ વિદેશી મુદ્રા ભંડાર ઘટીને $686.06 બિલિયન થઈ ગયો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતમાં 4 બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત વિરોધી પ્રચાર માટે 4 બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલો જમુના ટીવી, એક્ટર ટીવી, બાંગ્લા વિઝન અને મોહના ટીવી પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચેનલોને યુટ્યુબ પર બ્લોક કરવામાં આવી છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર ભારતમાં બાંગ્લાદેશની 4 ન્યૂઝ ચેનલોને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચેનલો ભારત વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવી રહી હતી. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વોકી ટોકીના ગેરકાયદે વેચાણ માટે 13 કંપનીઓને નોટિસ. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે સીસીપીએ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી 13 ઈ કોમર્સ કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર વોકી ટોકીના ગેરકાયદેસર વેચાણ બદલ નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી યોગ્ય ફ્રીક્વન્સી ડિસ્ક્લોઝર, લાયસન્સિંગ માહિતી અને ઇક્વિપમેન્ટ ટાઈપ એપ્રુવલ વિના વોકી ટોકીના વેચાણ પર કેન્દ્રિત છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના કુલ 11 એરબેઝ તબાહ કર્યા. આના વિશે વિગતની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને એક એવો પાઠ શીખવ્યો છે જે તે હંમેશા યાદ રાખશે. આ અથડામણમાં ભારતે પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીની મદદથી સાબિત કરી દીધું છે કે તે પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવી શકે છે. તે જ સમયે મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનને તેના બ્રહ્મોસની શક્તિ પણ બતાવી દીધી છે. બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના 11 એરબેઝનો નાશ કર્યો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 27મી મેના રોજ કેરળમાં ચોમાસાના આગમનની વકી. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો ભારત દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ચોમાસાનું 27મી મે 2025ના રોજ કેરળમાં આગમન થવાની આગાહી હવામાન ખાતા દ્વારા જારી કરવામાં આવી છે. સામાન્ય સમય કરતાં આ વખતે ચોમાસું 5 દિવસ વહેલા આવવાની આગાહી કરવામાં આવી છે. આ ચોમાસામાં ખરીફ પાકની વાવણી અને તેનો સારો પાક મળે તેવી શક્યતાઓ સેવાઈ રહેશે. વિતેલા 2 વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું વધારે સમય રહેનાર હોવાનું હવામાન નિષ્ણાંતે ઉમેર્યું છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં કામરેજ વિસ્તારમાં વરસાદના કારણે 60% કેળાનો પાકને નુકસાન. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જે હાલ પણ અમુક જિલ્લામાં પડી રહ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. સુરત શહેરના ઉમરપાડામાં વાવાઝોડા અને વરસાદે કહેર વરસાવ્યો હતો, જ્યારે જિલ્લાના કામરેજ વિસ્તારમાં વરસાદના કારણે 60% કેળાનો પાક સહિત શાકભાજી અને કેરીને મોટું નુકસાન થયું છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુદ્ધ વિરામનો પાકિસ્તાન ભંગ કરશે તો કડક કાર્યવાહીની સંપૂર્ણ સત્તા. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 દિવસની કાર્યવાહી બાદ હવે યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો છે. સરહદ પર પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. આ દરમિયાન ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ સેનાના કમાન્ડરોને પાકિસ્તાન દ્વારા કોઈ પણ યુદ્ધ વિરામ ઉલ્લંઘન કરવામાં આવે તો સંપૂર્ણ તાકાતથી અને તેજ ભાષામાં જવાબ આપવા માટે છૂટ આપી છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પશ્ચિમી સરહદના આર્મી કમાન્ડરો સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે સેનાના કમાન્ડરોને છૂટ પણ આપી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું કે હું વિપક્ષની સર્વસંમતિથી વિનંતી કરું છું કે તાત્કાલિક સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. પહેલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને સંઘર્ષ વિરામ પર ચર્ચા કરવા લોકો અને તેમના પ્રતિનિધિઓ માટે ખૂબ જરૂરી છે. આ આવનારા પડકારોનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પને દર્શાવવાનો પણ અવસર હશે. મને વિશ્વાસ છે કે તમે આ માંગ પર ગંભીરતાથી અને ઝડપથી વિચાર કરશો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જીસીએસ પર રજિસ્ટ્રેશન શરૂ. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જીસીએસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જેમાં રાજ્ય સરકારની સૂચના મુજબ તમામ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજો પર ફ્રી રજિસ્ટ્રેશન સેન્ટર શરૂ થયા છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુનિયન બેંકમાં નોકરીની ઉત્તમ તક, આના વિશે વિગતની વાત કરીએ તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. બેંક દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર એટલે કે એસઓની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કુલ 500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તેમાં આસિસ્ટન્ટ મેનેજર ક્રેડિટ અને આસિસ્ટન્ટ મેનેજર આઈટી બંને જગ્યાઓ શામેલ છે. લાયક અને ઇચ્છુક ઉમેદવારો યુનિયન બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈને 20મી મે 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડોનો ફટકો, આના વિશે વિગતની વાત કરીએ તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ટુરિઝમ સેક્ટર પર માઠી અસર થઈ છે. એટલું જ નહીં, કરોડો રૂપિયાનો આર્થિક ફટકો પણ પડ્યો હતો. સંઘર્ષની પરિસ્થિતિને જોતા ટૂર પેકેજોનું ધડાધડ બુકિંગ કેન્સલ થઈ રહ્યું છે. પરિણામે ટૂર ઓપરેટરોની ઉનાળુ વેકેશન સિઝન જાણે માથે પડી છે. પ્રવાસીઓમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે, જેના કારણે જુલાઈ મહિનામાં શરૂ થનાર અમરનાથ યાત્રામાં બુકિંગનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં 5000 વીઘામાં વાવેલ બાજરીને નુકસાન, ખેડૂતોને રડવાનો વારો આવ્યો. આના વિશે વિગતની વાત કરીએ તો આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બામણગામ, સિલોડા, ગંભીરા, નવાપુરા સહિતના ગામડાઓમાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં મોટા પાયે બાજરીનું વાવેતર કરવામાં આવતું હોય છે, ત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળતા 5000 વીઘામાં વાવેલ બાજરાના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં અમૃતસરમાં કલેક્ટરે રેડ એલર્ટ જાહેર કર્યું. આના વિશે વિગતની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને અમૃતસર જિલ્લા કલેક્ટરે રેડ એલર્ટ જારી કર્યું છે. રવિવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં નાગરિકોને ઘરે રહેવા અને બારીઓથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી હતી. અમે હજુ પણ રેડ એલર્ટ પર છીએ. સાયરન વાગવાના છે. કૃપા કરીને તમારા ઘરની બહાર ના નીકળો. ગ્રીન સિગ્નલ મળ્યા પછી જ વધુ માહિતી આપવામાં આવશે. ગભરાશો નહીં, જિલ્લા મેજિસ્ટ્રેટે સ્પષ્ટતા કરી છે. સુરક્ષા દળો તૈયાર છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાનું રીશેડ્યુલ જાહેર. આના વિશે વિગતની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. પાકિસ્તાન સાથેના તણાવને કારણે દેશભરમાં મુલતવી રાખેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓની તારીખો આઈસીઆઈએ ફરીથી રીશેડ્યુલ કરી છે. આ પરીક્ષાઓ આ મહિનાની એટલે કે મે મહિનાની 16 થી 24મી તારીખ દરમિયાન લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે પરીક્ષાઓ બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે અને કેન્દ્રોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આઈસીઆઈએ હોલ ટિકિટો પહેલાથી જ બહાર પાડી દીધી છે.